અરવલ્લી જિલ્લામાં બાયડના ગાબડ ગામના લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગામનો સમાવેશ નવીન સાઠબા તાલુકામાં કરવામાં આવ્યો. અરવલ્લી જિલ્લામાં બાયડના ગાબડ ગામના લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગામનો સમાવેશ નવીન સાઠબા તાલુકામાં કરવામાં આવ્યો, જેને લઈ ગ્રામજનો અને વેપારીઓએ જોરદાર વિરોધ દર્શાવ્યો છે. ગાબડ ગામના લોકોએ સ્પષ્ટ શબ્દોમાં જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. તેમનું ગામ બાયડ તાલુકામાં જ રાખવામાં આવે અંગે ગ્રામજનો અને વેપારીઓએ સંયુક્ત રીતે આવેદનપત્ર આપ્યું છે. ગામના લોકોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણી સંતોષાશે નહીં તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે. ગાબડ ગામના લોકોની માંગણી માનવામાં નહીં આવે તો આગળ શું પગલાં લેવાશે તે જોવામાં રહ્યું. મારું નામ ચાલે યોગેન્દ્રસિંહ શિવરાજસિંહ, ગાબડ સરપંચ પ્રતિનિધિ તરીકે. મારી માગણી આજે ગાબડ ગામે મારા સાથ સહકાર બજાર બંધ રાખ્યું. બીજું કે અરવલ્લી જિલ્લોમાં 2 તાલુકા જુદા પડ્યા, શામળાજી અને સાઠંબા. પણ અમારો એટલો વિરોધ છે કે વર્ષોથી અમારી માગણી હતી, એ માગણી અમારી સ્વીકારવામાં આવી નથી. બસ શું માગણી હતી? માગણી બસ અમારો તાલુકો ગાબડ બને એ અમારા ગામજનોની. સાઠંબા તાલુકો બન્યો છે તે કારણ શું? ગાબડ તાલુકો બનાવવો છે, સાઠંબા ત્યાં આપ્યો છે. હા, દૂર પડે છે, અમને ઓકવર્ડ પડે છે થોડું. આવા બધે કઈ જગ્યાએ રજૂઆત કરી? અમે સરકારશ્રી કલેક્ટર સાહેબનું, જિલ્લાના પ્રમુખનું રજૂઆત કરી અને કાલે ભૂપેન્દ્રભાઈ પટેલને મળવા પણ જવાના છીએ. પ્રાંતમાં એ કરીશ. ગાબડની જે માગણી થઈ એ છેલ્લા લગભગ 4 દિવસથી ગાબડ ગામ માટે પેપરમાં આવ્યું. ત્યારથી ગાબડના ગ્રામજનો જ્યારે મારી પાસે આવીને જ્યારે બધાને મેં ગાબડ ગ્રામ પંચાયતના સરપંચ સાહેબ શ્રી, ગાબડની જે બધી સંસ્થાઓ એ દરેકની વાત કરી તો ગાબડના ગ્રામજનો એટલો બધો સપોર્ટ આપેલો છે કે હરેશભાઈ કોઈ પણ સંજોગોમાં આપણે આ ગાબડને તાલુકો બનાવવો જોઈએ. અને બીજી વાત કે સાઠંબામાં તાલુકો બને એનો અમને કોઈ જ વિરોધ નથી. ભલે સાઠંબા તાલુકો બને પરંતુ અમારે ગાબડને બાયડની અંદર યથાવત રાખવું જોઈએ, એ જ મેન અમારો મુદ્દો છે. કારણ ભવિષ્યની અંદર જે સરકારને પણ વિનંતી કરું છું કે 245 વિધાનસભાને જે આપણો જે ટાર્ગેટ છે તો એ પ્રમાણે ગાબડ તાલુકાની માગણી વર્ષો પહેલાંની હતી તો ગાબડને તાલુકો બનાવો અને ઉભરાણની જે માલપુરની જે તાલુકો છે તો ઉભરાણના ગામોનો પણ ગાબડ તાલુકામાં સમાવેશ કરો, એક વિચારણા હેઠળ એ રાખજો, એ અમારી સૌથી પહેલાં માગણી છે. અને આજે અમે ગાબડ સદંતર બંધ રહ્યું, કલેક્ટર ઓફિસે પણ આવેદનપત્ર આપેલા છે, 2 દિવસ પહેલાં પ્રાંતમાં બાયડ પણ આપેલા છે. અને હવે પછી આવતીકાલે આપણે ગાંધીનગર જવાના છીએ, મુખ્યમંત્રીશ્રીને આપવાના છે અને CR પાટીલ સાહેબને આપવાના છે. અને જો અમારી રજૂઆતો જે કરેલી અને એની જો માગણી સંતોષાશે નહીં તો અહિંસક આંદોલન કે જેનું પરિણામ આપ્યા વગર રહેવા સરકાર આપવું જ પડશે એટલું અમે મજબૂર કરીશું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.